બટાકાનું વાવેતર કર્યા બાદ ખાનગી કંપનીઓ ખેડૂતો સાથે છેતરપિંડી કરી અનેક પ્રકારે પરેશાન કરતી હોય છે। ત્યારે આ મામલે આજે તલોદ તાલુકામાં બટાકા ખેડૂત ન્યાય સંગઠનના નેજાતરે યોજાયેલી ખેડૂત મહાપંચાયતમાં ખેડૂતોએ હવે કંપનીઓ સામે બાયો ચડાવી છે। બટાકા ઉત્પાદક ખેડૂતોની મહાપંચાયત કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં બિયારણની વેચાણ સુધીની સમસ્યાઓ મુદ્દે ચર્ચા, આંદોલનની ચીમકી। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ફાઝીવાડા નજીક આવેલ ધારા એગ્રોટેક ખાતે બટાકા ખેડૂત ન્યાય સંગઠનના નેજા હેઠળ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું। આ પંચાયતમાં મોટી સંખ્યામાં બટાકા ઉત્પાદક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના મોટા ભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી બટાકાનું વાવેતર કરે છે। કંપનીઓ સાથેના કોન્ટ્રાક્ટમાં રહેલી વિસંગતતાઓને કારણે ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। યોગ્ય બિયારણના અભાવે ઉત્પાદનમાં ઘટાડો થાય છે। કોન્ટ્રાક્ટમાં નક્કી કરેલી સાઇઝના બટાકા ન થવાથી ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી। વળી મોટા પ્રમાણમાં કપાત કરવામાં આવે છે। ઉત્પાદન કંપનીઓને પહોંચાડાયા બાદ પણ સમયસર પૈસાની ચૂકવણી થતી નથી। ખેડૂત બટાકા ન્યાય સંગઠને અગાઉ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને સહકાર મંત્રીને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતા આ મહાપંચાયત યોજવામાં આવી। સંગઠને ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ખેડૂતો આંદોલન સરપંચ, જે પ્રકારે આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, કઈ જગ્યાની આ બેઠક યોજાઈ હતી અને શું શું મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી, ખાસ કરીને ક્યાં ક્યાં રજૂઆતો કરવામાં આવશે? આ મીટિંગ એક તો કામધેનુ કોલ્ડ સ્ટોરેજ ફોજીવાડા ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતોને એકઠા કરેલ છે। જે ઈડર તાલુકો પણ, બરડોલી, પછી પ્રતિત તાલુકો, હિંમતનગર તાલુકાના દરેક ખેડૂતો અહીંયા હાજર છે। અને જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બટાકા કરે છે એ જે વેન્ડરો ગણો કે કંપની ગણો જે કપાત કરે છે તો જે તે ખેડૂતને હાજર રાખી અને એનું સોલ્યુશન લાવે। અને બીજું કે અહીંયા જે ખેડૂતો ભેગા થયા છે એ દરેક સેજાના ધારાસભ્ય અને સાંસદ ને પણ આની રજૂઆત કરવામાં આવશે। એ 100%ની વાત સત્ય જ છે। ખેડૂતો અહીંયા જે ખરા વરસાદમાં પણ હાજર છે, તેમને પેટમાં તકલીફ છે તો જ અહીંયા હાજર છે। કયા પ્રકારની મુશ્કેલીઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પડતી હોય? કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં એક તો કપાતની બહુ મુશ્કેલી, બિયારણ ખરાબ આવે છે તો એનું રિટર્ન આપતા નથી, અને ભાવમાં પણ તકલીફ છે કે જે કરાર કરેલો હતો એ કરારમાંથી વંચિત રહ્યા છે જે તે કંપનીઓ વાળા। કેટલી કંપનીઓ અને કેટલા ખેડૂતો આજે હાજર રહ્યા? અહીંયા તો કંપનીઓ તો કેટલી છે તો મને કોઈ આખો એક્ઝેક્ટ આંકડો નથી, પણ ઇસ્કોન, બાલાજી ગણો, મેકેન્સ ગણો, જે કંપનીઓ છે, અને અહીંયા દરેક સેજાના ખેડૂતો છે। કેટલા ખેડૂતો ભેગા? અંદાજે 1200 થી 1500